ખાસ ગાયત્રી મંત્ર તો બિલકુલ ન બોલાય. ગાયત્રી મંત્રનો કોઈ પણ વ્યક્તિ ઉચ્ચાર ન કરી શકે. ગાયત્રી મંત્ર બોલવાથી, વગાડવાથી, એનો ઉચ્ચારણ કરવાથી પાપ લાગે છે. એના 3 વખત ભાગવતમાં પ્રમાણ છે. કેટલી વાર? 3 વાર. ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહીને ગાયત્રી જપતા આવું લખ્યું છે. 2 વખત. જ્યારે નારદજી જોવા આવ્યા ત્યારે બીજી વાર આવ્યું. ભગવાન પોતાનું નિજ સ્વરૂપ એવું ગાયત્રીનું ધ્યાન કરતા. આજે લોકો ફોનમાં વગાડે છે. ઘણા કે અમે ગાયત્રી યજ્ઞ કર્યો. ગાયત્રી મંત્ર બોલીને આહુતિ અપાતી નથી. જનોય શું કામ આપે ખબર છે? અને યાદ રાખજો, ખાલી બ્રાહ્મણને નહીં, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેયને